હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડમી ચેનલ. સ્ટુડન્ટ્સ, અગાઉ આપણે 2 વિડીયો જોયા જેમાં ધોરણ 12 પછી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવું હોય તો કેવા પ્રકારની તક છે, કઈ રીતે એડમિશન મળી શકે એની વાત કરી. આર્કિટેક્ચર કોલેજમાં ઇન્ટરેસ્ટ હોય તો ક્યાં અને કેવી રીતે એડમિશન મળે એની પણ વાત કરી. પણ ધોરણ 12 પછી માત્ર મેડિકલ, એન્જિનિયરિંગ કે આર્કિટેક્ચર એટલા જ કોર્સિસ નથી. એવા ઘણા બધા કોર્સિસ છે જેના વિશે આપણે અજાણ છીએ. તો આજના વિડીયોમાં વાત કરવી છે ધોરણ 12 પછી મળતા અન્ય કોર્સિસ, અને એ કોર્સિસ માટે ક્યાં અને કેવી રીતે એડમિશન મળે એની વાત કરીશું. ઘણા બધા પ્રોફેશનલ કોર્સિસ છે, ઘણા બધા સર્ટિફિકેટ કોર્સિસ છે, તો એના વિશે આજે આપણે જાણીશું. અને વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરશો. સાથે સાથે વોટ્સઅપ ગ્રુપની હું લિંક પણ આપી રહ્યો છું, જેમાં તમે જરૂરથી જોડાશો, જેથી કરીને આવનારા વિડીયો તમને મળતા રહે. તમને કોઈ ક્વેરી હોય, ક્વેશ્ચન હોય તો એના વિશે વોટ્સઅપમાં મારા પર્સનલ નંબર પર પૂછી શકો છો, અથવા તો કોમેન્ટ સેક્શનમાં પ્રશ્ન પૂછી શકો છો, જેનો જવાબ તમને જરૂરથી મળશે. તો ચાલો આજે વાત કરીએ ધોરણ 12 પછી મળતા અન્ય કોર્સની વિગતો. તો સ્ટુડન્ટ્સ, ધોરણ 12 પછી એન્જિનિયરિંગના અલગ અલગ કોર્સિસ આપણે જોઈ લીધા. આર્કિટેક્ચરની પણ વાત થઈ ગઈ. હવે એના સિવાયના બીજા કયા કોર્સિસ છે જેમાં આપણે એડમિશન લઈ શકીએ, તો એમાંનો એક કોર્સ છે ફાર્મસી. ધોરણ 12 પછી તમે ફાર્મસીમાં પણ એડમિશન લઈ શકો. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 2 પ્રકારની કોલેજીસ અવેલેબલ છે, ગવર્મેન્ટ અને એસએફઆઈ. તો ગવર્મેન્ટ કોલેજમાં કે એસએફઆઈ કોઈ પણ કોલેજમાં ફાર્મસીમાં એડમિશન લઈ શકાય. એમાં મેરિટ શાના આધારે બને, તો બોર્ડની એક્ઝામ પ્લસ ગુજસેટ, આ બંનેનો કમ્બાઇન સ્કોર, અને એ સ્કોરના આધારે તમને એડમિશન મળે. અને એડમિશન કરનાર જે બોડી છે એ બોડીનું નામ છે એસીપીસી. આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા, એસીપીસી થ્રુ એનું એડમિશન થાય. તો એક કોર્સ છે ફાર્મસી. હવે એના સિવાય જો કોઈ સ્ટુડન્ટને એગ્રીકલ્ચરમાં ઇન્ટરેસ્ટ હોય, જેના ઘરે ખેતર છે, ફાર્મ છે, અને ફાર્મિંગમાં ઇન્ટરેસ્ટ છે, તો એગ્રીકલ્ચરને લગતા પણ ઘણા બધા કોર્સિસ અવેલેબલ છે ધોરણ 12 પછી. કયા કયા કોર્સિસ છે હું જસ્ટ નામ આપી દઉં. બીટેક ઇન ડેરી ટેકનોલોજી. બીટેકનો કોર્સ પણ શાના માટે? ડેરી ટેકનોલોજી. આ એક સરસ કોર્સ છે, તમે એમાં બેચલર્સ કરી શકે. એવી જ રીતે બીજો એક કોર્સ છે બીટેક, બેચલર ઓફ ટેકનોલોજી એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ. તો એ પણ એક સારો કોર્સ છે, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ. આ એવો એક કોર્સ છે બીટેક ઇન ફૂડ ટેકનોલોજી. તો બીટેક ઇન ફૂડ ટેકનોલોજી પણ કરી શકાય. એવો એક કોર્સ મને યાદ આવે છે, બીટેક ઇન એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ. એન્વાયરમેન્ટલ અને રિન્યુએબલ બંનેનો કમ્બાઇન છે, રિન્યુએબલ એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ. બીજો એક કોર્સ છે બીટેક ઇન એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. બીટેક ઇન એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન ટેકનોલોજી. આ એક કોર્સ છે જે એગ્રીકલ્ચરની કેટેગરીમાં જ આવે. એક તમે બીએસસી હોમ સાયન્સ પણ કરી શકો, બીએસસી હોમ સાયન્સ. તો આ બધા કોર્સિસ અવેલેબલ છે જે આ કેટેગરીમાં તમને પ્રાપ્ત છે. એ ઉપરાંત ઘણા સ્ટુડન્ટ્સને એવી ઈચ્છા હોય, અથવા તો રિઝલ્ટ થોડું માપનું આવ્યું હોય, રિઝલ્ટ ઊંચું નથી, તો તમે લોકો બીએસસી પણ કરી શકો, બેચલર ઓફ સાયન્સ. બેચલર ઓફ સાયન્સ 3 વર્ષનો કોર્સ છે બીએસસી. અને બીએસસી ઘણા બધા વિષયોમાં થઈ શકે. બીએસસી વિથ મેથ્સ, તમે મેથ્સમાં બીએસસી કરી શકો, કેમિસ્ટ્રી, એટલે આપણું પીસીએમ છે તે બધું જ,
અથવા બીએસસી ફિઝિક્સમાં પણ થાય. આ તો કન્વેન્શનલ સબ્જેક્ટ છે જ. સાથે સાથે બીએસસી ઇન ફોરેન્સિક સાયન્સ, બીએસસી ઇન ફોરેન્સિક સાયન્સ બહુ સરસ મજાનો વિષય છે ફોરેન્સિક સાયન્સ. હમણાં જે પ્લેન ક્રેશ થયું અને એ વખતે જે જરૂરત પડી તો ફોરેન્સિક સાયન્સ બહુ ચેલેન્જિંગવાળો સબ્જેક્ટ છે. એમાં પણ તમે બીએસસી કરી શકાય. બીએસસી વિથ બાયોકેમિસ્ટ્રી, આ પણ એક સારો વિષય છે બાયોકેમિસ્ટ્રી. બીએસસી ઇન સ્ટેટિસ્ટિક્સ, મેથ્સને લગતો લગોલગ બીએસસી ઇન સ્ટેટિસ્ટિક્સ. બીએસસી ઇન ઇલેક્ટ્રોનિક્સ, આ બધા ફિલ્ડ છે બીએસસી કરવા માટેના. એવું એક છે ઇન્ડસ્ટ્રી માટે ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી, ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી. તો આમાંથી તમારા રસ રુચિ પ્રમાણે કોઈ પણમાં બીએસસી કરી શકાય અને ફર્ધર આગળ જતાં તમે એમએસસી પણ કરી શકો અને જ્યાં રિક્વાયરમેન્ટ છે એવી જોબ પણ તમને સારી મળી શકે. તો આ બીએસસીના કોર્સિસ થયા, એ તમે ધ્યાનમાં રાખી શકો. બીજા જે થોડાક કોર્સનું હું લિસ્ટ આપું છું, અધર ગ્રેજ્યુએટ કોર્સિસ, અધર કોર્સિસ જ્યાં તમે રસ અનુસાર કરી શકાય તે એક છે બીબીએ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. બીજો બીસીએ, બીસીએ એટલે બેચલર્સ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન્સ. પછી એક કોર્સ છે બીબીએ, બીસીએ, એક મને યાદ આવે છે બીપીએ. બીપીએ એટલે બેચલર ઇન પરફોર્મિંગ આર્ટ્સ. બહુ અત્યારના જમાનામાં આની રિક્વાયરમેન્ટ પરફોર્મિંગ આર્ટ્સ, જેને કલાકાર થવું છે એના માટેનો આ એક સરસ કોર્સ છે. બીજા કોર્સની ચર્ચા કરીએ નેક્સ્ટ પેજ પર. સ્ટુડન્ટ્સ, એક બીજો એવો કોર્સ છે બીએસસી આઈટી. બીએસસી આઈટીમાં પણ થઈ શકે, બેચલર ઓફ સાયન્સ ઇન આઈટી. પછી એક એવો કોર્સ છે બીબીએસ. બીબીએસ મીન્સ બેચલર ઇન બિઝનેસ સ્ટડીઝ. એટલે આ કોર્સ છે તે બિઝનેસ સ્ટડીઝને લગતો છે. બિઝનેસ, લેટ મી રાઇટ હિયર, સ્ટડીઝ, બેચલર ઇન બિઝનેસ સ્ટડીઝ. એવો એક કોર્સ છે બીએમએસ. બીએમએસ મીન્સ બેચલર ઇન મેનેજમેન્ટ સ્ટડીઝ. ઇટ ઇઝ અબાઉટ મેનેજમેન્ટ સ્ટડીઝ. આમાં પણ તમે એડમિશન લઈ શકો. એવી રીતે એક કોર્સ છે બીબીએમ. બધા આ કોર્સીસ એવા છે કે એમાં કોઈ પણ સ્ટુડન્ટ એડમિશન લઈ શકે. કોમર્સની પ્રાયોરિટી જ્યાદા છે, પણ બીજા બધા પણ એમાં એડમિશન લઈ શકે. બેચલર ઇન બિઝનેસ મેનેજમેન્ટ, બિઝનેસમાં રસ હોય તો ઇટ ઇઝ અબાઉટ બિઝનેસ મેનેજમેન્ટ. એવી રીતે એક કોર્સ છે બીએમએમ. તમને મીડિયા એન્ટરટેનમેન્ટ સાઇડ જો રસ છે તો બિઝનેસ ઇન માસ મીડિયા. આ પણ એક ચેલેન્જિંગ કોર્સ છે, નવો ઇનોવેટિવ કોર્સ કહી શકાય. માસ મીડિયા, આજકાલ જે મીડિયાનું પ્રભુત્વ છે એમાં આ કોર્સ કરી શકાય. એવો એક કોર્સ છે બીએસડબલ્યુ, બેચલર ઇન સોશિયલ વર્ક. સામાજિક સેવા કરવાની તમારી લગન હોય, એમાં એ બાજુ તમારું ઇન્ક્લિનેશન હોય તો બીએસડબલ્યુનો કોર્સ પણ કરી શકાય, સોશિયલ વર્ક. એવી રીતે એક કોર્સ છે બીએફએ, બેચલર ઇન ફાઇન આર્ટ્સ. આર્ટ્સમાં જો રસ છે, પેઇન્ટિંગ છે એટલે મીન્સ ડ્રોઈંગ આર્ટ, તો એ ફાઇન આર્ટ્સના કોર્સમાં પણ તમે એડમિશન લઈ શકો. એવી રીતે બીવીએ મીન્સ બેચલર ઇન વિઝ્યુઅલ આર્ટ્સ. તો વિઝ્યુઅલ ટાઈપ મીન્સ તમારું જે કોમ્પ્યુટર સાથેનો લગાવ હોય અને વિઝ્યુઅલ આર્ટ્સનો કોર્સ કર્યો હોય તો એ ફાયદાકારક રહી શકે. એક છે એવો સરસ કોર્સ બીએમસી,
બેચલર ઇન માસ કોમ્યુનિકેશન. માસ કોમ્યુનિકેશન, ઇટ ઇઝ ઓલ્સો અ ગુડ કોર્સ. માસ કોમ્યુનિકેશન. તો આ બધા જ બેચલર લેવલના મોટે ભાગે 3 વર્ષના કોર્સીસ છે. એટલે એ ગ્રેજ્યુએટ કોર્સીસ કહી શકાય, જેમાં તમે એપ્લાય કરી શકો અને ફર્ધર સ્ટડી તમે ગ્રેજ્યુએશનની ડિગ્રી લઈ શકો. ગ્રેજ્યુએશનની ડિગ્રી ન લેવી અને પ્રોફેશનલ કોર્સીસ કરવા હોય તો કેટલાક મારા ધ્યાનમાં સર્ટિફિકેટ કોર્સીસ પણ છે. સર્ટિફિકેટ કોર્સીસ અન્ય કોર્સ કરતાં થોડાક ટાઈમ પીરિયડમાં શોર્ટ ટર્મ કોર્સીસ જે હોય એને સર્ટિફિકેટ કોર્સ કહેવાય. માનો કે 2 મહિનાનો કોર્સ હોય કે 3 મહિનાનો કોર્સ હોય એને પૂરો કરો તો તમને એનું સર્ટિફિકેટ મળે. એટલે એવા કોર્સીસને આપણે સર્ટિફિકેટ કોર્સીસ કહીએ છીએ. અને કાં તો એને પ્રોફેશનલ કોર્સીસ પણ કહેવાય. તો પ્રોફેશનલ કોર્સીસમાં એક તો જુઓ, એક કોર્સ છે CA ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એક છે એવો કોર્સ CS કંપની સેક્રેટરી, એક કોર્સ છે CWA. CWA મીન્સ કોસ્ટ એન્ડ વર્ક એકાઉન્ટન્ટ. આનું ફૂલ ફોર્મ છે કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ. ચોક્કસ ટાઈમ પીરિયડમાં તમે એ કોર્સ પતાવો તો તમને એનું સર્ટિફિકેટ મળે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ. એવી રીતે એક કોર્સ શોર્ટ ફોર્મ છે CSB સર્ટિફાઈડ સિક્યોરિટી બ્રોકર. સિક્યોરિટી બ્રોકર તમે થઈ શકો. આજકાલ જે શેરબજારની બોલબાલા છે અને જે પ્રમાણે ઇન્ડેક્સ ચાલે છે તો તમે સર્ટિફાઈડ સિક્યોરિટી બ્રોકર થઈને બ્રોકરેજનું કામ પણ કરી શકો. એવો એક સર્ટિફાઈડ કોર્સ છે CFA ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ. ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ. ફાઇનાન્શિયલ જે મેટર જે છે એનું એનાલિસિસ કરવાનું કામ તમે આ સર્ટિફિકેટ લો તો કરી શકાય. એવી રીતે CFP છે તો સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર. તમને આનાથી સર્ટિફિકેટ મળે, સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર. ઓફિશિયલી તમને સર્ટિફિકેટ મળે. તમે તમારું તો ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી શકો પણ બીજા લોકોને પણ કન્સલ્ટન્સી કરીને ફાઇનાન્શિયલ પ્લાનિંગ સમજાવી શકો. ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટેનો એ અત્યારનો એવરગ્રીન કોર્સ છે. એવી રીતે એક કોર્સ છે CIB સર્ટિફાઈડ ઇન્ટરનેશનલ બેન્કર. સર્ટિફાઈડ ઇન્ટરનેશનલ બેન્કર. ઇન્ટરનેશનલ બેન્કર આ પણ એક કોર્સ કરી શકાય બેન્કરનું. અને એવી રીતે એક કોર્સ છે CIA જેનો ફૂલ ફોર્મ કહું તો સર્ટિફાઈડ ઇન્ટરનલ ઓડિટર. ઇન્ટરનલ ઓડિટ તરીકે તમારે કોઈ ઓર્ગેનાઇઝેશન ઓડિટ કરવામાં આવે તો તમે આ કોર્સ કરેલો હોય તો એ કામમાં લાગી શકે. સર્ટિફાઈડ ઇન્ટરનલ, I સ્ટેન્ડ્સ ફોર ઇન્ટરનલ ઓડિટર. તો ઘણા બધા આવા પરચુરણ અને મિસસેલેનિયસ જે કોર્સીસ કહેવાય એ કોર્સીસ છે જ. એટલે ધોરણ 12 પછી માત્ર મેડિકલ અને એન્જિનિયરિંગ જ છે એવું માનવાને કારણ નથી. ઘણા બધા એવા કોર્સીસ છે અને જ્યાં વ્યવસાયની ઉજળી તકો છે એવા કોર્સીસમાં તમે એડમિશન લઈને, આ બધા જ પ્રોફેશનલ કોર્સીસ છે. એટલે જેવું તમે ભણો તરત તમારી ધંધાકીય કે પ્રોફેશનલ ટ્રેક જે તમારી ગાડી છે પાટા પર ચડી જાય. તો આવા કોર્સીસ પણ કરી શકાય. વધુ વિગતવાર ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં કરીશું. આટલું આજે જે મેં એક્સપ્લેનેશન કર્યું કે ભાઈ ફાર્મસીનો કોર્સ છે, અગાઉ આપણે એન્જિનિયરિંગ જોયેલું, આર્કિટેક્ચર જોયેલું, ફાર્મસી તો છે જ. એના પછી આપણે BScની વાત કરી, એગ્રીકલ્ચરની વાત કરી અને આ બધા મિસસેલેનિયસ કોર્સીસ જે છે એની વાત કરી. વધારે ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ વેરી મચ.